હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, હવે ગુરુવારથી જ પરીક્ષા ચાલુ થઈ રહી છે. તો મિત્રો, આપ સર્વેને બેસ્ટ ઓફ લક. અને આજે આપણે ઓડિટિંગના જે ઓલ્ડ પેપરના ક્વેશ્ચન છે એનું સોલ્યુશન હું તમને કરાવીશ. તો મિત્રો, વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ઓડિટિંગમાં તમને પેપર પર મેં દર્શાવ્યું છે. તો પેપરમાં તમે જોઈ શકો છો કે પ્રશ્ન આપેલો છે અન્વેષણનો અર્થ, અને સાથે સાથે કે ચાલુ ધંધો ખરીદવા વતી કઈ રીતે ઓડિટ કરવું જોઈએ, અન્વેષણ કઈ રીતે કરવું જોઈએ. તો સૌપ્રથમ મિત્રો, આપણે અન્વેષણનો અર્થ જોઈએ કે અન્વેષણ ખરેખર શું છે. કે કોઈ ખાસ હેતુ હોય, બરાબર, કે કોઈ ખાસ હેતુ માટે ધંધાની જે વિગતવાર તપાસ કરવામાં આવે એને અન્વેષણ કહેવાય. આ તમે એક પ્રસ્તાવનામાં પણ લખી શકો છો. તો મિત્રો, કે જ્યારે કોઈ ખાસ હેતુ માટે ધંધાની બાબતોની વિગતવાર તપાસ કરવામાં આવે એને અન્વેષણ કહેવાય છે. હવે અહીંયા અન્વેષણની તમે અલગ અલગ ઘણી વ્યાખ્યાઓ પણ જોઈ છે. હવે મિત્રો, અહીંયા હું તમને વ્યાખ્યા કહું કે કઈ વ્યાખ્યા તમે લખશો તો તમને ઈઝી પડશે. તો મિત્રો, અહીંયા મેં બે વ્યાખ્યા દર્શાવેલી છે કે કોઈ ખાસ હેતુ માટે હિસાબી નોંધોની કરવામાં આવેલી તપાસ એટલે અન્વેષણ. અને બીજી વ્યાખ્યા કે જ્યારે ધંધો ખરીદવા ઈચ્છતી વ્યક્તિ કે ધંધાને લોન આપવા માંગતો લેણદાર કે દગો અથવા છેતરપિંડીની શંકા હોય ત્યારે ધંધાનો માલિક હિસાબોની તપાસ કરાવે તેને અન્વેષણ કહેવાય છે. કોઈ પણ ડાઉટ હોય અથવા કોઈ ધંધો ખરીદવા માંગતા હોય કે લોન આપવા માંગતા હોય તો એ ધંધાની તપાસ કરે છે, એને શું કહેવાય? અન્વેષણ. ત્યારબાદ મિત્રો, હવે આપણે જોઈએ કે ચાલો ધંધો ખરીદવા માંગનાર વતી અન્વેષણ કરીએ તો એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ, બરાબર, કઈ કઈ બાબતો આપણે એને દર્શાવવી જોઈએ. તો ચાલો મિત્રો, હવે અહીંયા તમે સ્ક્રીન પર મુદ્દા જોઈ શકો છો. સ્ક્રીન ઉપર મુદ્દા તમે એકવાર વાંચી લેજો. અને મિત્રો, અહીંયા જે દર્શાવેલું છે એમાં કઈ રીતે પેપર લખવું એનો વિડીયો આની પછીનો હું નેક્સ્ટ જ મૂકી દઈશ, એટલે તમે જોઈ શકો છો કે પેપર તમારે કઈ રીતે લખવું, બરાબર. તો ચાલો મિત્રો, આ મુદ્દા એકવાર આપણે વાંચી લઈએ. ટોટલ કેટલા મુદ્દા છે? 9 મુદ્દા છે. તો ચલો, પહેલો મુદ્દો. તો પહેલાં તો શું કીધું છે કે ધંધો ખરીદવાનો ઈરાદો રાખનાર વતી અન્વેષણ. તો કે જ્યારે કોઈ ચાલુ ધંધો ખરીદવાનો હોય ત્યારે એ શું કરે છે? અન્વેષણનું કામ સોંપે છે. અને ત્યારે તેનો ઉદ્દેશ શું હોય કે ધંધાની નફાકારકતાનો ખ્યાલ હોય મેળવવાનો, અને ધંધાની આર્થિક પરિસ્થિતિ શું છે તે જાણવાનો હોય છે. અને આ માટે તે શું જાણવા માંગે કે ધંધો મારે ખરીદવો માટે યોગ્ય છે કે નહીં. જો ખરીદવા યોગ્ય હોય તો એ જે કિંમત માંગે એ જ કિંમત આપી શકાય. અને કિંમત કદાચ જો એને એમ થાય કે આ કિંમત યોગ્ય છે તો જ એ આપી શકે. આમ આ બધું ધ્યાનમાં રાખી અને આગળ વધવું પડે. કોને આગળ વધવું જોઈએ? અન્વેષકે. તો પહેલો મુદ્દો છે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું મેળવી લેવાનું. તો કે કામ શરૂ કરતાં પહેલાં અન્વેષકે ધંધાનું નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું મેળવી લેવું જોઈએ. જો હિસાબો નિયમિત ઓડિટ થયેલા હોય તો ઓડિટર સાથે શું કરવું જોઈએ? મુલાકાત ગોઠવવી જોઈએ. સાથે એને હિસાબોમાં કેવી તપાસ કરી છે એનો પણ અભિપ્રાય મેળવી લેવો જોઈએ. અને જો હિસાબો ઓડિટ જ ન થયા હોય તો પણ તેની તપાસ તો કરી જ લેવી પડે. આવી રીતે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું સૌપ્રથમ મેળવી લેવાનું. ત્યારબાદ બીજો પોઈન્ટ, નફા નુકસાન ખાતાની ખાનાવાર વ્યવસ્થિત ગોઠવણ કરી તપાસ. હવે જે નફા નુકસાન ખાતું છે એની ખાનાવાર તપાસ કરવાની. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને 3 થી 5 વર્ષ માટે ખાના રાખવાના અને આંકડા પણ લખવાના. અને આવી રીતે પાકું સરવૈયું પણ ગોઠવી દેવાનું, જેથી શું થાય કે ધંધાની પ્રગતિનો અને મિલકત દેવાનો સચોટ આપણને ખ્યાલ આવે. ત્યારબાદ વેચાણ, ખરીદી, આખા સ્ટોક વગેરેની તપાસ કરવાની. ત્યાર પછી શું કરવાનું? તો કે પહેલો મુદ્દો છે વેચાણ.
તો કે વેચાણ છે, વેચાણ વધે છે કે ઘટે છે એનો અભ્યાસ કરવાનો. સાથે સાથે વેચાણની જે નોંધો છે એનો તપાસ કરવાનો. કોઈ નફો વધુ બતાવવા માટે કંઈ બનાવટી તો વેચાણ નથી કર્યું ને, એ બધું પણ નોંધી લેવાનું, એ બધું પણ ચેક કરી લેવાનું. પછી ખરીદનો મુદ્દો જોઈએ તો કે નફો વધુ બનાવવા કેટલીક વાર ખરીદીના ભરતિયા હોય દબાવી રાખવામાં આવે અને માલના છેવટના સ્ટોકમાં એનો શું કરી દે, સમાવેશ કરી દે. તો એ પણ જોવું જોઈએ કે દરેક વર્ષની ખરીદી છે ચોપડે નોંધાય છે કે નહીં. ત્યારબાદ છેવટનો સ્ટોક. તો કે ઘણીવાર શું થાય કે નફો વધારે બતાવવા માટે છેવટના સ્ટોકની કિંમત છે એ વધુ બતાવવાની યુક્તિ હમણાં ખૂબ જ પ્રચલિત છે. અન્વેષકે આ બાબતે ખૂબ જ ધ્યાન આપવું છે અને સ્ટોકની જે ગણતરી છે એમાં જે પદ્ધતિનો ઉપયોગ થાય છે એ પદ્ધતિનો કઈ રીતે ઉપયોગ થયો છે, કઈ પદ્ધતિનો ઉપયોગ થયો છે તે પણ એમને ધ્યાન રાખવું જોઈએ. બરાબર. હવે ચોથો મુદ્દો છે નફા નુકસાન ખાતા પરથી ખર્ચની વિગતો તપાસવાની. હવે નફા નુકસાન ખાતા પરથી કયા કયા ખર્ચા ચોપડે દર્શાવેલા છે એની તપાસ કરવાની. એમાં તો ઘણા ખર્ચા હોય, પ્રસારિત ખર્ચા હોય, મૂડી ખર્ચા હોય, ખાલખાત હોય. બરાબર. તો આ બધા પણ વ્યવસ્થિત રીતે છે કે નહીં જોઈ લેવાના. ત્યારબાદ છઠ્ઠો મુદ્દો પાકા સરવૈયાની તપાસ કરવાની. શું કરવાનું? આ બધું કર્યા પછી છેવટે શું કરવાનું? પાકું સરવૈયું તપાસી લેવાનું. પરંતુ પાકા સરવૈયામાં મિલકત અને દેવાની કાળજીપૂર્વકની ચકાસણી કરવાની કે સ્થિર મિલકતો પર કેટલો ઘસારો છે, ઘસારાની પદ્ધતિ છે વર્ષો વર્ષે એકસરખી જ છે કે નહીં. બરાબર. આ બધું એને જોઈ લેવાનું. ત્યારબાદ સાતમો મુદ્દો ધંધો ખરીદનારની શેરમૂડી, મેમોરેન્ડમ, આર્ટિકલ, શેરની કિંમત, ડિવિડન્ડ વગેરે પણ તપાસી લેવાનું. એ કંપનીની સત્તાવાર બહાર પાડેલી અને વસૂલાવેલી મૂડી કેટલી છે, અનામત મૂડી કેટલી છે, બાકી હપ્તાની રકમ કેટલી છે વગેરે મૂડી તપાસી લેવાની. કેટલું ડિવિડન્ડ આપ્યું છે ભૂતકાળમાં, આર્ટિકલ ઓફ એસોસિએશનનો પણ અભ્યાસ કરી લેવાનો. ત્યારબાદ આઠમો મુદ્દો છે કે નફાને જે અસર કરતા પરિબળો એનો વિચાર કરવાનો કે નફામાં કયા કયા પરિબળો અસર કરે છે એનો પણ અભ્યાસ કરી લેવાનો. ધારો કે ધંધામાં કોઈ ટેકનિકલ જ્ઞાનની જરૂર હોય તો એ ટેકનિકલ જ્ઞાન કઈ રીતે મેળવી શકાશે. બરાબર. ધંધામાં હરીફાઈ કેવી છે એ બધું પણ ચેક કરી લેવાનું. અને છેલ્લો મુદ્દો અહેવાલ તૈયાર કરવાનો. આખું અન્વેષણ પૂરું થઈ જાય પછી એનો અહેવાલ તૈયાર કરવાનો અને અહેવાલમાં કેવી બાબતનો ઉલ્લેખ કરવાનો કે ભાવિ નફા પર નોંધપાત્ર અસર કરે એવી શક્યતા હોવી જોઈએ. અને જો વધુ પડતી માહિતી આપવી જરૂરી લાગે તો અહેવાલો સાથે પરિશિષ્ટો પણ જોડી દેવા જોઈએ. તો મિત્રો અહીંયા આ પૂરું થયું. હવે આપણે અન્વેષણની લાક્ષણિકતા જોઈ લઈએ. અન્વેષણની લાક્ષણિકતા અને જરૂરિયાત આમ તો સેમ જેવું જ છે પણ તોય તમે એકવાર નજર કરી લેજો. આપણે અહીંયા લાક્ષણિકતા હું તમને દર્શાવું છું સ્ક્રીન ઉપર, તો તમે જોઈ લો. તો લાક્ષણિકતામાં પહેલો મુદ્દો છે હેતુ. તો કે અન્વેષણનો હેતુ શું છે? તો કે અન્વેષણનો હેતુ છે એ અમુક વિશિષ્ટ હેતુ માટે હિસાબો તથા અન્ય કેટલીક બાબતોની તપાસ કરવાની છે. ધારો કે કોઈ બેંક છે એ કોઈ પેઢીને લોન આપવા માંગતી હોય તો ધંધાની આર્થિક સદ્ધરતાની શું કરે? તપાસ કરે. અને પછી જ એને બેંકને એમ થાય કે લોન આપવી છે તો જ લોન આપે. બીજો મુદ્દો છે કાર્યક્ષેત્ર કે ઓડિટનું કાર્યક્ષેત્ર નક્કી હોય છે પરંતુ અન્વેષણમાં કેટલે અંશે તેની તપાસ કરવી તે મર્યાદિત હોય છે અને એ તપાસ કરનારની સમજૂતી ઉપર હોય છે. પછી અન્વેષકની લાયકાત કે અન્વેષણનું કાર્ય છે એ ઊંચી કાર્યક્ષમતા અને કાર્યકુશળતા માંગી લે છે. એટલે અન્વેષકની જે લાયકાત છે એ ચાર્ટર્ડ એકાઉન્ટ પૂરતી નથી પરંતુ ચાર્ટર્ડ એકાઉન્ટ હોવો જોઈએ એવો કોઈ નિયમ નથી, પણ એકાઉન્ટ છે કોઈ સિનિયર અને અનુભવી વ્યક્તિને પણ સોંપવામાં આવે. પછી છે કાર્યવાહી. તો કે ઓડિટ અંગે કોઈ ચોક્કસ કાર્યવાહી હોય પણ અન્વેષણમાં કોઈ ચોક્કસ કાર્યવાહી પ્રમાણે કાર્ય કરવાનું હોતું નથી. પછી છે અહેવાલ. તો કે અન્વેષણ કામ સોંપનાર અમુક ચોક્કસ હેતુ સિદ્ધ કરવા માટે કામ સોંપે છે અને પછી એને અન્વેષકે શું કરવું જોઈએ? એનો અહેવાલ તૈયાર કરવો જોઈએ. અને આ અહેવાલ કેવો હોવો જોઈએ? વિસ્તૃત, વર્ણનાત્મક અને વિશ્લેષણાત્મક. ત્યારબાદ ઓડિટિંગથી અલગ. અને આ છે અન્વેષણ એ ઓડિટિંગથી વિસ્તૃત છે. અને ઓડિટિંગમાં એક જ વર્ષના હિસાબો
થાય, જ્યારે અન્વેષણમાં 2 થી 3 વર્ષના હિસાબો તપાસવામાં આવે છે. પછી વ્યક્તિગત તપાસ, તો કે અન્વેષણમાં જો જરૂર પડે તો ડાયરેક્ટરો, ઓડિટરો, અધિકારીઓ પણ વ્યક્તિગત તપાસ કરી શકે છે. ત્યારબાદ 8મો મુદ્દો, છેતરપિંડીની શંકા. અમુક હેતુ માટે જ્યારે અન્વેષણ કરવામાં આવે ત્યારે હિસાબોમાં છેતરપિંડી હશે એવી પૂર્વધારણાથી પણ તપાસ કરવામાં આવે છે, જ્યારે ઓડિટમાં આવી પૂર્ણ ધારણા હોતી નથી. 9મો મુદ્દો, તપાસની પદ્ધતિ, તો કે ઓડિટમાં નિત્યક્રમ પ્રમાણેની પદ્ધતિ હોય છે, જ્યારે અન્વેષણમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવે છે. અને છેલ્લો મુદ્દો, કંપનીનું ઓડિટ ફરજિયાત છે, જ્યારે અન્વેષણ દર વર્ષે ફરજિયાત હોતું નથી, તે સ્વૈચ્છિક છે, જ્યારે જરૂર પડે ત્યારે અન્વેષણ કરવામાં આવે છે. તો મિત્રો, આપણે જે ઓલ્ડ પેપરનો ક્વેશ્ચન હતો એ આજે મેં સોલ્વ કરાવ્યો. અને મિત્રો, જો તમને આવા જ વિડીયો તમને રેગ્યુલર મળી રહેશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો તમારા મિત્રો સુધી, અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. અને ઓલ્ડ પેપર કરાવવાનું કારણ એ કારણ કે ખબર પડશે કદાચ ઓલ્ડ પેપરમાંથી પેપર કાઢે તો એકાદો ક્વેશ્ચનમાં તમને ઘણો બધો ફાયદો, માર્કિંગમાં વધારો કરાવી શકે છે. તો મિત્રો, ચેનલમાં જોડાયેલા રહેજો. સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને નેક્સ્ટ વિડીયો તમારો એ હશે કે પેપર કઈ રીતે લખવું, એનો નેક્સ્ટ વિડીયો બહુ જલ્દીથી તમને મળી જશે. તો મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો, લાઈક કરી દેજો. થેન્ક યુ.